હેલો, જય શ્રી કૃષ્ણ, નમસ્તે. કેમ છો બધા? તો આજે આપણે બનાવવાના છીએ મલાઈ લોચો પૂરી, જે બહુ જ યમી લાગે છે અને તમે એને કોઈ પણ સબ્જી જોડે ખાઈ શકો છો. તો ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે કે આપણે જેટલી બનાવવાની હોય એટલી ક્વોન્ટિટીમાં આપણે લોટ લઈ લેવાનો. હવે એની અંદર આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં આપણે એની અંદર મીઠું એડ કરવાનું છે અને સાથે આપણે એડ કરીશું હળદર પાવડર. થોડોક એડ કરીશું જેનાથી કલર બહુ જ સરસ આવે છે. પછી ધાણા જીરું પાવડર પણ એડ કરીશું 2 ચમચી જેટલો અને ચપટી જેટલી આપણે એની અંદર હિંગ એડ કરવાની છે. હવે તેની સાથે આપણે અહીંયા 1 ચમચી જેટલું જીરું લીધું છે. જીરું છે ને આપણે હથેળીની વચ્ચે એકદમ સરસ મસળીશું અને પછી એને એડ કરીશું જેનાથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને એ જ રીતે આપણે અહીંયા 1 ચમચી જેટલો અજમો લેવાનો છે. એને પણ આપણે સેમ જેમ જીરું આપણે મસળ્યું એ રીતે મસળીને એડ કરીશું. તો આની અંદર તમે મસાલા તમારી રીતે ફેરફાર કરી શકો છો. તમારે કોઈ એડ કરવું હોય કે કોઈ તમારી પાસે ના હોય, તમારે સ્કીપ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે આની અંદર લાલ મરચું નથી એડ કરવાનું, આપણે એની અંદર લીલું મરચું એડ કરીશું. તો તમે તીખું કે ફીકું જે પણ તમારા ઘરે યુઝ થતું હોય તે તમે યુઝ કરી શકો છો. આમાં અહીંયા મેં જે છે એ તીખું મરચું લીધું છે. આ જ્યારે પૂરી ખાઈશું ત્યારે તીખાશ એની સરસ આવે છે, એટલે એક વખત ટ્રાય જરૂર કરી જોજો. તો અહીં આપણે 1.5 ચમચી જેટલું તીખું મરચું એડ કર્યું હતું. ત્યારબાદ આપણે એની અંદર 2 ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરવાની છે. આ મલાઈ એ છે જે આપણે દૂધ ઉકાળીએ છીએ ત્યારે એના ઉપર જે મસ્ત મલાઈ જામી જાય છે તે જ મલાઈ આપણે ફ્રેશ એડ કરવાની છે. એની અંદર 2 ચમચી એડ કરીશું. એનાથી સરસ સોફ્ટ પૂરી બને છે અને 2-3 દિવસ સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો. બહુ મસ્ત થઈ જાય છે. હવે સાથે આપણે મોયણ માટે એની અંદર ઓઇલ એડ કરવાનું છે. 2 થી 3 ચમચી જેટલું આપણે એની અંદર તેલ એડ કરી દઈશું. હવે બસ આ બધું સૂકા મસાલા જે છે એ બધા સરસ રીતે એડ કરી દઈશું અને લોટને એકદમ સરસ તેલમાં મસળી લઈશું જેથી બધા લોટની અંદર મોયણ સરસ આવી જાય. ત્યારબાદ જેટલું જરૂરિયાત હોય એટલું પાણી એની અંદર એડ કરતા જવાનું છે અને આને આપણે સરસ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. તો આનો લોટ આપણે એ રીતનો બાંધવાનો છે કે ના એ ભાખરી જેવો કડક હોય, ના રોટલી જેવો એકદમ ઢીલો થઈ જાય. તો એકદમ મીડિયમ જેવો રહેવો જોઈએ આપણો લોટ. એટલે બને ત્યાં સુધી આપણે કડક જ રાખીશું પણ વણી શકાય એવો સોફ્ટ રાખવાનો છે. તો બસ આટલું સિમ્પલ મસાલાથી તમે આની અંદર બહુ જ મસ્ત પૂરી બનાવી શકો છો. લોચા પૂરી બને છે અને અમુક લોકો એવું કહે છે કે અમારી જે પૂરી બને છે એની અંદર આ સોફ્ટનેસ નથી આવતી, તો તમે મલાઈ એડ કરશો તો ડેફિનેટલી એની અંદર સોફ્ટનેસ આવી જશે. તો બસ આ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે જે લોટ છે એના આપણે ગુલ્લા પણ બનાવવાના શરૂ કરી દઈશું. તો ગુલ્લા બનાવીને એક સરસ એની ઉપર પાણીવાળું કપડું કરીને એની ઉપર ઢાંકી દઈશું એટલે એનાથી મોઇશ્ચર જે છે એ બન્યું રહેશે અને લોટ જે છે એ સુકાઈ નહીં જાય. કારણ કે તમે એને ખુલ્લું પંખા નીચે રાખશો તો એ સુકાઈ તો જશે જ અને સુકાઈ જશે તો પૂરી ફૂલશે નહીં. તો આ રીતે તમે કપડું ઢાંકી દેશો ભીનું તો એને મોઇશ્ચર મળ્યું રહેશે. તો બસ આ હતી આજની તમારી નેહા ટિપ ઓફ ધ ડે. તો બસ આ રીતે આપણે પૂરી વણી લેવાની છે. મીડિયમ સાઇઝની પૂરી કરીશું, ના બહુ મોટી ના બહુ નાની. આ રીતે પતલી પતલી વણી લેવાની છે. એક સરખી એની રાખીશું આપણે થિકનેસ તો એ સરસ ફૂલશે પણ ખરી અને ચપટી પણ નહીં બની જાય અને લોચો પણ થશે એનો સરસ મસ્ત. તેલ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે 1-2 પૂરી કરીને આપણે તળી લેવાની છે. તો આ પૂરીને તમારે થોડું પ્રેસ કરતા જવાનું અને એને થોડીક ફૂલવા માટે જગ્યા જોઈએ એટલે 1 કાં તો 2 કરીને તમારે ફ્રાય કરવાની છે. તો બસ આપણે આ રીતે બધી જ પૂરી ફ્રાય કરીને તૈયાર કરી લઈશું. હવે આની સાથે ખાવા માટે આપણે કેરીનું શાક બનાવવાના છીએ. તો ચાલો બતાવું દઉં કે કેરીનું શાક કેવી રીતે બને છે. આપણે અહીંયા પાકી કેરીનું શાક બનાવીશું. તો અહીંયા એક બદામ કેરી લીધી છે મેં, એને આપણે છોલી લેવાની છે, છાલ નીકાળી લઈશું અને સરસ એના મોટા મોટા ટુકડા કરવાના છે. બહુ ઝીણા નહીં, આપણે આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. હવે એક ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દેવાની છે અને એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ત્યારબાદ એની અંદર રાઈ ઉમેરવાની છે અને તે સરસ ચટકી જાય ત્યારબાદ આપણે એની અંદર અડધી ચમચી જેટલું જીરું પણ ઉમેરીશું. બંનેનો તડકો આપીશું તો સ્વાદ બહુ સારો આવે છે. તો બસ જીરાની સાથે સાથે આપણે એની અંદર થોડીક હિંગ એડ કરી દઈશું
અને અહીંયા આપણે આચાર મસાલો જે મેથીનો મસાલો હોય છે તે ઉમેર્યો છે. એક વખત ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે કેરીના શાકમાં આનો સ્વાદ. અને પછી સમારેલી કેરી આપણે એની અંદર ઉમેરી દઈશું. તો બસ આટલું હતું, આપણે તડકો વઘાર આનો કરવાનો છે. હવે એની અંદર આપણે મસાલા પણ જોડે કરી દઈશું. મસાલામાં આપણે હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો. 1 ચમચી જેટલું આપણે એની અંદર ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. અને લાલ મરચું પાવડર ઓપ્શનલ છે, તમે ખાતા હોય તો ઉમેરવાનું, નહીં તો તમે અવોઇડ કરી દેજો. તો બસ આ જ હતા મસાલા, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બસ આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે. હવે કેરી મીઠી તો હોય જ છે, પણ એની અંદર થોડીક વધારે મીઠાશ એડ કરવા માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો ગોળ ઉમેરવાનો છે. તો ગોળને મેં અહીંયા સરસ સમારી લીધો છે, અને સમારેલો ગોળ આપણે ઉમેરીશું જેથી એને ઓગળવામાં બહુ વાર ના લાગે. તો બસ 2 ચમચી ગોળ ઉમેરી અને એને સરસ મિક્સ થવા દઈશું. હવે આની અંદર તમારે પાણી ઉમેરવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી જે કેરી છે એની અંદર પાણીની માત્રા વધારે જ હોય છે. તો ગોળ અને પાણી મળશે એટલે સરસ રસો એનો તૈયાર થઈ જશે. તો બસ આપણી પૂરી પણ તૈયાર છે. હવે બધું સર્વ કરી લઈશું આપણે. તો આ મલાઈ લોચો પૂરી તમે છે ને ક્યારેક બહાર જવાનું હોય, તમારે પ્રવાસ પર જવાનું હોય તો પણ તમે યુઝ કરી શકો છો. ટિફિનમાં પણ તમે લઈ જઈ શકો છો. બહુ જ ફ્રેશ રહે છે, અને ઉનાળાની સિઝનમાં તો આવું બધું ખાવું જોઈએ જે વસ્તુ ફ્રેશ રહે અને ઉનાળામાં બગડી ના જાય ટિફિનમાં. તો બસ આ આપણું બંને વસ્તુ એવી જ છે જે તમે રેગ્યુલરલી લઈ જઈ શકો છો ટિફિનમાં, અને બિલકુલ પણ બગડશે પણ નહીં. તો તૈયાર છે આપણી મલાઈ લોચો પૂરી અને સાથે આપણું કેરીનું શાક. તો કેવી લાગી મારી રેસીપી તે જરૂરથી જણાવજો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું તમને નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.